એકવાર હૃદયના ભાવથી જો બ્રાહ્મણના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો તમારું અંતરાત્માનું કલ્યાણ. એટલે ક્યારેય કોઈ બ્રાહ્મણનો દ્વેષ થાય, તમે એને આપો નહીં તો કાંઈ નહીં, પણ એનો દ્વેષ થાય એવું ન કરે. આપણી ઘરે આવનાર બ્રાહ્મણ કદાચ એક ટાઈમનું પાણી પી જાય ને, અમારા ગુરુજી બેટ દ્વારકામાં મને એવું કહેતા કે કોઈ પણ વ્યક્તિ તમારી ઘરે આવે, તમારા એક ટાઈમ પાણી પીવે ને ખાલી તમારી ઘરે, તો પણ એના 5 પુણ્ય ઓછા થઈ જાય. કોને પ્રાપ્ત થાય? જેનું ઘર છે તેને. કોઈ પણ વ્યક્તિ આપણી ઘરે એક ટાઈમનું ભોજન કરે એટલે એનું 1 મહિનાનું પુણ્ય ઓછું થઈ જાય. 1 મહિનાનું તમે જે કાંઈ જપ તપ કરો ને, જે કાંઈ સ્નાન સંધ્યા વગેરે, 1 મહિનાનું પુણ્ય ઓછું થઈ જાય. એક રાત્રિ તમારી ઘરે કોઈ વાસ કરે એટલે એનું 1 વર્ષનું પુણ્ય ઓછું થઈ જાય. એટલે અમારા વડીલો જ્યાં ત્યાં જેનું તેનું ખાતા નહોતા, જ્યાં ત્યાં પાણી પીતા નહોતા, અને એટલે માટે એ સુખી હતા. હું ને તમે આજે દુઃખી છીએ એનું મૂળ કારણ એ છે કે આપણે આપણી મર્યાદાને છોડી દીધી, આપણે આપણા જ્ઞાનને છોડી દીધું, આપણે આપણા સંસ્કારને છોડી દીધા. આપણે કોણ છીએ ને એ આપણે ભૂલી ગયા, માટે દુઃખી થઈએ છીએ. તમે વિચાર તો કરો કે ભગવાને આપણે શું કામ મોકલા છે? ખાલી આનંદ કરવા, ભોગ ભોગવવા નહીં, ભગવાનનું ચિંતન કરવા, આપણું કંઈ કલ્યાણ થાય એટલા માટે. તમે વિચાર કરો કે અહીંયા ગામડે જે રહે છે ખેતરમાં ખેતી કરતા હશે, ખેતી કરતા હોય એ ઓલો પાણીનો પાળો વારે ને, વાળવું જ કહેવાય ને ભાઈ. હે, આનાનો જવાબ નહીં આવે કે મેં તો ખેતી કરી નથી, મારા તો બાપ દાદાના ગોતરમાં કોઈને ખેતી નથી એટલે મને ખબર ન હોય. પણ ગામડામાં મોટો થયો છું એટલે મારા ખ્યાલથી એમ જ કહેવાય કે પાણી વાળવું જ કહેવાય. અહીં વાળતા હશે એને ખબર હશે. જે પાણી વાળતા હોય એનો જે પાણીનો દોરિયો આયલો જતો હોય, વાળવાના પાણીનો દોરિયો જે જતો હોય ને, એ વડીલો એ ખોબામાંથી, એ દોરિયામાંથી ખોબો ભરીને પાણી પી લે, અને છતાં એને કોઈ દી કંઈ થતું નહોતું. તોય દી છતાંય ક્યારે એ વ્યક્તિ બીમાર નહોતા પડતા. ને આપણે 24 કલાક આરોનું પાણી પીએ છીએ ને, છતાંય પેટમાં સ્ટોન થઈ જાય, છતાંય કહે કે પથરી થઈ જાય. શું કામ? આપણે આપણી સંસ્કૃતિ, આપણું જીવન પકોડી પીઝા વાળું થઈ ગયું ભાઈ, એટલા માટે દુઃખી થઈએ છીએ. આપણે આપણા જ્ઞાનને છોડી દીધું, આપણે આપણા ધર્મને છોડી દીધું. આપણે શું છીએ? કોના કુળમાં ઉત્પન્ન થયા છીએ? અરે કોના સંતાન છીએ? એક વખત મનુષ્ય એ વિચાર કરી લે કે મારા પિતા કોણ છે, મારું કુળ કોનું છે, અરે હું કોનું સંતાન છું, એટલું વિચાર કરી લે તો એક ટાઈમ ખરાબ કામ કરતા વિચાર કરશે. અને આપણે એ વિચાર નથી કરતા.